Bismillahirrahmanirrahim. Ija Imam Al-Islam Imam Hasan Mujtaba पर सलवात محمد وآل محمد. اللهم من قرأ الفاتحة. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، ثم الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين، رحمة للعالمين الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. وعلى آل بيته الطيبين الطاهرين المعصومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. من الآن إلى قيام يوم الدين. أما بعد، فقد قال الله العظيم في كتابه الكريم وهو أصدق القائلين وقوله الحق. بسم الله الرحمن الرحيم. وقال الرسول يا رب إن قوم اتخذوا هذا القرآن مهجورا. آمنا بالله، صدق الله العلي العظيم وصدق رسوله الكريم ونحن على ذلك من الشاهدين. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. صلوا على محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. સૌપ્રથમ ઝમાનાના ઇમામ સાહેબ અલ-અસ્ર વઝમાન અજ્જલલ્લાહુ તઆલા ફરજહુ શરીફની સેવામાં સાથમાં મળીને આપણે મુબારકબાદી પાઠવીએ કે મૌલા તમને આજે તમારા જદ્દ અમજદ યાની કે આપણા બીજા ઇમામ હસન મુજતબા અલૈહિસ સલામની વિલાદત વ સઆદતની મુબારકબાદી પાઠવીએ છીએ. ની સેવામાં પણ મુબારકબાદી એ લોકોનો હક બને છે. ભાઈ રમઝાન મુબારકની જ્યારે પણ આ તારીખ આવે છે તો ત્યારે અલ્હમ્દુલિલ્લાહ મુમિનોને એક સત્તાવાનું માનું મળી જાય છે. એ મારું કહેવું છે, એનાથી આપણે મુમિનીનને ઘણો ફાયદો થાય છે. કારણ કે ત્યારે એક સવાલ જે ઝહેનની અંદર આવતો હોય એ સવાલનો જવાબ દેવો મુશ્કેલ થઈ પડે છે. અને એ હોય છે કે જ્યારે આ તારીખ આવે છે તો મોમિનીનના ચહેરા ઉપર મુસ્કુરાહટ, ખુશી, મહેફિલોની અંદર હાજરી, આ બધું જોઈને એક સવાલ ઊભો થાય, દિલની અંદર આવે કે આ બધે કેમ એટલા ખુશખુશાલ હશે. વાલેકુમ સલામ વરહમતુલ્લાહિ વબરકાતુહ. તો આ એ સવાલના બે જવાબ સાથે આવે. એક તો વ્યાજબી જવાબ એ છે કે આજે આ લોકોના બીજા ઇમામની વિલાદત છે એટલે ખુશખુશાલ છે. અને શૈતાન જરાક વધારે ચર કરીને છબકલા કરે તો ઝહેનની અંદર એક બીજો પણ સવાલનો જવાબ આવે કે ના, આ લોકો ખુશ એટલા માટે છે કે અડધો રમઝાન હાઈલો ગયો, હવે અડધો બાકી છે. અડધામાં અલ્હમ્દુલિલ્લાહ આપણે કામયાબ થઈ ગયા, બહુ મહેનત ના પડેલી ને હવે તો અલ્હમ્દુલિલ્લાહ આખું જોવા જાય તો રોઝાઓ હવે ઉતરતા પાણી છે અને કે ઓછા રાખવા પડે છે. પણ આપણે ન્યાય કરીએ. ન્યાય એ છે કે અલ્હમ્દુલિલ્લાહ ખુશખુશાલ ચહેરા એના માટે જ છે કે આજે આપણા બીજા ઇમામની વિલાદતની તારીખ છે. એક સલાત પડે મુહમ્મદ વાલે મુહમ્મદ પર. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વાલે મુહમ્મદ. તસાને મુહતરમ, મેં તમને વાયદો કર્યો હતો કે આ તારીખે આપણે એક વિષય હાથમાં લેશો. એને પણ અગર આજથી શરૂ કરું તો ઇન્શાઅલ્લાહ તાઆલા છેલ્લા માહ રમઝાન સુધી આપણે લઈ જઈ શકીએ એમ છે. પણ હાલમાં આપણે ઝબાનના વિષયમાં છે એને પહેલા આપણે પૂરું કરશું, ત્યારબાદ સમય રહેશે તો બીજા વિષયની અંદર દાખલ થશો.
આજનો વિષય આપણા બીજા ઇમામની સીરતમાંથી આપણે હાસિલ કરવાની કોશિશ કરીએ અને વાકેન પોતાથીને સવાલ કરીએ કે આપણે જે પોતાને મુસલમાન કહીએ છીએ અને આપણી જ વાત નથી, પૂરા આલમ ઇસ્લામની છે. અને ખાસ કરીને આપણે માહ રમઝાન મુબારકને મનાવી રહ્યા છીએ. આ મહિનો એ મહિનો કે જે મહિનો કુરાન મજીદનો મહિનો છે. સવાલ એટલો જ છે, નાનકડો, આ હકીકતમાં મુસલમાન થઈને મને જે પ્રમાણે કુરાનનો ખ્યાલ કરવો જોઈએ, ખ્યાલ હોવો જોઈએ, એ એટલો છે આ ખ્યાલ ઇસ્લામની અંદર? તો જવાબ મળશે કે એવું નથી. અને એના માટે કોઈ માણસોના રવૈયાને જોવાની જરૂર નથી. આ હંમેશ માટે રહેવાનું છે. એનો મતલબ એ નથી કે મને ને તમને કરવાનું છે ને, એનો મતલબ એ છે કે એનાથી ને ઉલટું આપણને ચાલવાનું છે. તમે જોઈએ આયત હમણાં શરૂમાં માશાઅલ્લાહ હાજી આવી ગયા છે એટલે કાયમ ટાઈમ ટુ ટાઈમ કામ થાય છે. પરવરદિગારે આલમ સૂરે ફુરકાનની 30મી આયત કહ્યું બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ વકાલ રસૂલ, ખુદાનો રસૂલ કહે છે અને કહેશે કયામતના, યા રબ, ay મારા પરવરદિગાર, ઇન્ન કૌમી ઇત્તખذુ હાદલ કુરઆન મહજૂરા, ay મારા પરવરદિગાર, મારી કોમ, અમારી ઉમ્મત, મારા મુસલમાનોએ આ તારી કિતાબ જે છે ને કુરાન, એને એક તરફ છોડી દીધી છે, તજી દીધી છે, મૂકી દીધી છે. અચ્છા, તો આ કુરાન કહે છે કે રસૂલ આ પ્રમાણે કહે છે અને કહે છે કયામતના દિવસે. તો એનો મતલબ એ થયો કે મુસલમાનો જે છે, રસૂલની કૌમ જે છે, એ જરૂર અને જરૂર આ કુરાનથી લાપરવાહ થઈ જશે, યા તો લાપરવાહ રહેશે. આપણે આનો હક અદા કરીએ છીએ આ કુરાનનો, અને કઈ રીતે આ કિતાબ આપણા માટે જે આવેલી હતી એનો કઈ હદ સુધી આપણે હક અદા કરીએ છીએ. અઝાને મુહતરમ, આજે વિશેષ શા માટે લીધું? તમને એમ કે બીજા ઇમામની સીરત ભૂલાઈ ગઈ છે? બીજા ઇમામ આપણા એ જાત છે કે જેના માટે આપણા ભાઈઓ લોકો એમની કિતાબની અંદર જ્યારે તફસીરો લખે છે ને, આપણા બીજા ઇમામની સીરત લખે છે ને, તો આપણા બીજા ઇમામ કોઈ એ નથી. બીજા ઇમામ માટે લખવામાં આવેલું છે કે મદીનાના બાજારમાં, ગલીઓમાં આપણા બીજા ઇમામ જ્યારે કુરાનની તિલાવત કરતા હતા તો માણસો પોતાની દુકાનોને બંધ કરી દેતા, જે ત્યાંથી પસાર થતા બાજારમાંથી ને પોતાની ખરીદીને એક તરફ છોડી દેતા, વેચવા વાળા પોતાના વેચાણને એક તરફ છોડી દેતા, અને જે જગ્યાએ બીજા ઇમામ કુરાનની તિલાવત કરતા, માણસો ત્યાં આવીને ઇમામને ધ્યાનપૂર્વક સાંભળતા. આ કોણ છે? આપણા બીજા ઇમામ છે. તો માણસો આવીને સાંભળે કેમ બીજા ઇમામને? જ્યારે કુરાનની તિલાવત કરે ત્યારે, કુરાન પડતા આવડતું હોય ત્યારે. તો અઝીઝાને મુહતરમ, આ તકરીર એ નથી કે તમે બધે આયતુલ્લાહ બની જાઓ, મારા જેવા પાઘડી વાળા બની જાઓ. નહીં, નાનકડી વસ્તુ કુરાન મજીદનો જે હક છે આયા મેં એ અદા કર્યો છે, અને આ જેને પણ કહું અને ખબર છે કાંઈ અસર નહીં થાય. આ તકરીર તમને પહેલેથી કહી દઉં છું, પાણીમાં જાય છે, કારણ કે એનો અસર કાંઈ નહીં દેખાય. પણ ઘરે જરાક વિચાર કરજો કે ભાઈ આટલા વર્ષ મેં રમઝાન કાઢી નાખ્યા, હજી મને ફેર નથી પાડવો મારી જિંદગીમાં, હજી મને કઈ સુધારો ઘટાડો નથી કરવો. અરે એટલું જ નથી ભાઈ, અગર કુરાનને જે હક અદા કરવાનો છે હું નથી કરી શકતો, અને આ કઈ કુરાન આજ નથી ભાઈ, આ જે પાનાની અંદર આપણે વાંચીએ છીએ એ નહીં. કુરાન એક અલગ વસ્તુ છે. આ કુરાન અલગ છે. કુરાન મજીદ જે હકીકી કુરાન મજીદ છે એ અલગ છે. પણ આજનો વિષય નથી. પણ તમને ઘરે આ કિતાબ મૂકવાની નથી, સમજવાની છે. ખુદાવંદ કરીમે કુરાન મજીદના 47મા સૂરા યાની કે સૂરે મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલિhi મુહમ્મદ, 24 ayat, chapitre 47, verset 24. إرشاد رب العزة تيوكا بسم الله الرحمن الرحيم أفلا يتدبرون القرآن أم على قلوب أقفالها. صلوا على محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. खुदा કહે છે શું લોકો આ કુરાનના બારામાં વિચાર નથી કરતા
કે આ લોકોના પછી દિલોમાં તારા આવી ગયા છે. નમાઝે જુમામાં આપણે એ જ બયાન કરી રહ્યા છીએ કે ભાઈ રમઝાન અલ મુબારકનો મહિનો રોઝાનો જ મહિનો નથી. રોઝા પહેલા એ કુરાનનો મહિનો છે. પણ આ કુરાન રસૂલે કહ્યું મારી કોમ આને છોડી દીધું છે. ખુદાએ કહ્યું આમાં વિચાર કરો. આ કુરાન એ જ નથી, તમને નિશાનીઓ આપી દઉં છું. પરવર્તિગાર આલમ આ બધું ઈ જ છે. આ બધું પડું ક્યારે હું છે પૈસા ખપે ને ત્યારે. સૂરે વાકિયા જાણો કુરાન મજીદનો 56મો સૂરો છે. 54 55 એની આયત ગાલિબાન 75 77 78 77 75 77 78 અને પછી 79. હવે જો ખુદા શું કહે છે કુરાનના બારામાં, એના બારામાં ચર્ચા કરવી જ નથી. ફક્ત ઘરે જઈને તમે માનજો કે આ કુરાન જે છે ને એ નથી. ઇરશાદ રબ્બુલ ઇઝ્ઝત થયું કહ્યું બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ વલા ઉક્સિમુ બિમવાqi'ન નુજૂમ. આ જે સિતારો છે ને એ જ્યારે પડે છે એની કસમ ખાઉં છું. ઇન્નહુ લકસમુન લવ તઅલમુન અઝીમ. ખુદા કહે છે યાદ રાખજો આજે હું કસમ ખાઉં છું બહુ મોટી કસમ છે. ખુદા એની કિતાબમાં ક્યાંય પણ કસમ ખાવા પછી નથી કહેતો હું કસમ ખાઉં છું. આ વાહિદ એક ક્યાંય તમને નહીં મળે. કુરાનમાં આ એક જ જગ્યા છે કે જ્યાં ખુદા કસમ ખાવા બાદ ફરી કહે કે આ કસમ બહુ મોટી છે. ઇન્નહુ લકસમુન લવ તઅલમુન અઝીમ ઇન્નહુ લકુરઆનુન કરીમ. આ કુરાન કરીમ છે. પછી શું છે? ફી કિતાબિન મકનૂન. આ કુરાન કરીમ જે છે ને એ એક સાચવેલી કિતાબની અંદરમાં છે. આ નથી કઈ કુરાન. કુરાન ક્યાં છે? વહુવા ઇન્નહુ કુરાનુન કરીમ ફી કિતાબિન મકનૂન. આ કુરાન કરીમ એક બીજી કિતાબની અંદર છે જે સાચવેલી છે. લા યમસ્સહુ ઇલ્લા અલ-મુતahharun. આના આજુબાજુમાં એને કોઈ અડી નહીં શકે સિવાય એ કે જે પાકો પાકીઝા છે. ક્યાં તો આ કુરાન ઈ છે? ઈ નથી. પણ ક્યારે આ ખબર પડશે મુસલમાનોને? જ્યારે કંઈક આના પ્રત્યે દિલચસ્પી વિચાર કરશે. પણ આ આપણો વિષય નથી. બીજું નિશાની આપું તમને કુરાનની. સૂરતે બુરૂજ કુરાન મજીદનો 85મો સૂરો છે. આયતનું નિશાન છે 21 અને 22. ખુદા કરીમ કહે છે કે બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ બલ હુવા કુરાનુન મજીદ ફી લૌહિન મહફૂઝ. અરે આ કુરાન જે છે એ મજીદ છે, માનવાળું છે. અને ક્યાં છે? ફી લૌહિન મહફૂઝ. ઈ ખુદા પાસે એક એવો લોહ છે. અહીંયા ટેબ્લેટ લખેલું છે ને આ બધા છોકરાઓ પાસે છે ને ટેબ્લેટ. કુરાન તમને કહે છે કે કુરાન ક્યાં છે? બલ હુવા કુરાનુન મજીદ ફી લૌહિન મહફૂઝ. આ લૌહ મહફૂઝ શું છે? એના માટે તારીખની અંદર મળે છે જેની વિલાદત આપણે બનાવે છે આપણા બીજા ઇમામ. એના માટે લખવામાં આવેલું છે કે ઘોડિયામાં બીજા ઇમામ લૌહ મહફૂઝની તિલાવત કરતા. કુરાન ક્યાં છે? ખુદાએ કહ્યું વાહ લૌહ મહફૂઝ. અરે મુસલમાન તારા પાસે જે કુરાન છે એ એક નિચોડ છે. અરે બીજા ઇમામની સીરતમાં શું બને છે કે જે લૌહ મહફૂઝમાં કુરાન છે એને પણ બીજા ઇમામ પડે છે, વાંચે છે, સમજે છે. અરે તારા સામે આ કાગળની સુરતમાં જે કુરાન છે તને વાંચવું નથી, તને પડવું નથી, અને હા તને અગર એમાં કઈ આવડતું નથી તો એને પહેલાનો જે પગલો છે એને તો અપનાવ. અને કુરાનને મૂકી દીધું છે. આ હાલ કેનો છે? હું હંમેશા કહું છું ને અલ્હમ્દુલિલ્લાહ આ પડ્યા નથી મહેફિલે સીધામાં, અલ્હમ્દુલિલ્લાહ. પણ દુનિયાની ઘણી જમાતોમાં આ બીમારીઓ છે ને અહીંયા કોક ફેરે કંઈક થઈ જાય આ બીમારી તો આપણી બોલીમાં કંઈક સાંભળતા જાય. આ સંદેશો એના માટે છે ભાઈ. તો આ આદતન માહ રમઝાન અલ મુબારકમાં તમને દુનિયાભરની જમાતોમાં દેખાશે. મેં કહ્યું અલ્હમ્દુલિલ્લાહ આ પડ્યા નથી, પણ ક્યારે ક્યારે જરા કોઈ તેરા પાસ પગ લપસી જાય. અને એ શું છે કે ભાઈ અગર તને કુરાન જે છે નથી આવડતું પડતા તો કુરાને તો તને કહ્યું છે ના, હુકમ છે આ કુરાનનો, તું મુસલમાન છો, આ તારી કિતાબ છે. પરવરદિગારે આલમે 7મા સૂરામાં
આરાફની અંદર 204 ની આયત ઇરશાદ અને હુકમ છે કહ્યું બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ વ ઇઝા क़ુરિઅલ કુરઆન ફસ્તમિઉ લહુ વ અંસિતુ લઅલ્લકુમ તુરહમૂન. આવી આયત ઉડી ગઈ. ઇમ્પોર્ટન્ટ છે, ઇમ્પોર્ટન્ટ છે. આવે છે સલ્લુ અલા મુહમ્મદ વ અલી મુહમ્મદ. કયું ભાઈ વ ઇઝા क़ુરિઅલ કુરઆન ફસ્તમિઉ લહુ. તમારા દરમિયાન તમારા વચમાં અગર કુરઆન પઢવામાં આવે તો એને ધ્યાનથી ને સાંભળો. વાંસતુ અને ખામોશ થઈ જાઓ. બની શકે છે કે તમે અલ્લાહની રહેમતના હકદાર બની જાઓ. અઝીઝા અને મુહતરમ, અરે ક્યાં દિલ લઈને હું પોતાને મુસલમાન કહું. કેમ બને કે કુરાન ખાની થાતી હોય અને એ વખતે કહ્યું આપણિયા નથી પણ કુરાન ખાની થાતી હોય અને એ વખતે બારે હું ટોળા ભેગા કરીને વાતો કરતો હોય. અગર હું ના કરાવ હું કરતો હોય તો એક છે, બીજું એ હોય છે કે એ વાતો કરાવતો હોય છે ને બીજાઓને અંદર જવા દે છે, બીજાઓને સાથે લેતો જાય છે. આ કોણ લોકો છે? આ કુરાન ખાની જ વાત નથી. કુરાન પઢાતું ત્યારે એની જ વાત નથી. પૂરી જિંદગી પણ આજ હું હંમેશા પૂછતો આવ્યો છું ને હજી પૂછીશ જ. મને સમજ એ નથી પડતી કે જે માણસ પોતાના ઘરેથી ને નિયત બાંધીને નીકળ્યો હોય કે હું મજાલીસે જાઉં છું, મહેફિલમાં જાઉં છું, ઇમામ બારગાહમાં જાઉં છું, ઈ ઘરેથી ને આટલી મહેનત આંબુથિયાજ ખબર નથી પેરીફેરી ઓતોરૂત બધી બરી શું કે ફેદરૂશ ફેદસ્ટોપ આ તે એક્સિડન્ટ ત્રાબો બધું પાર કરી મહેનત કરીને મસ્જિદ સુધી આવે ને પછી બહારે ઊભો રહીએ. તમને ખબર છે એની વાત પણ કુરાને કરેલી છે. પરવરદિગારે આલમ આજે મળ્યા આજે હમણાં આપણે તિલાવત કરેલું ને સૂરો એની અંદર આ બધું મળશે તમને. સૂરે કહાફ કુરાન મજીદ નો 18મો સૂરો. ખુદાવંદ કરીમ પોતાના હબીબને અને આપણને પૂછે છે કયું બોલ હલ નુનબ્બિઉકુમ બિલ અખસરીના અમાલા. એ મારા હબીબ તમે ચાહો છો કે હું બતાવી દઉં કે સૌથી વધારે નુકસાનમાં કોણ છે? ખુદાનો જવાબ આપે છે કયું હા કોણ છે આ લોકો જે સૌથી વધારે નુકસાનમાં છે? الذين ضل سعيهم في الحياة الدنيا وهم يحسبون أنهم يحسنون صنعا. 18, 103, 104. સૌથી નુકસાનમાં એ છે કે જે લોકોની મહેનત ઉપર પાણી ફરી જાય છે, દુનિયાની મહેનત કરે છે, યાની આપણી ભાષામાં એટલી દૂરથી મહેનત કરીને આવે છે પણ એને દિલમાં આશ્વાસન છે હું તો મસ્જિદે જાઉં છું ને ઇન્નહુમ યહસબૂના અન્નહુમ યુહસિનૂના સુનઆ. એને એમ છે કે હું સારું કામ કરવા જાઉં છું એટલે તો આવે છે. ખુદાએ કહ્યું આ સૌથી નુકસાન વાળો છે કે જેની કરેલી મહેનત પાણી ફરી જાય છે. એને એમ છે કે હું આ સારું કરું છું. હા અને એ સો વિચારતા અન્નહુમ યહસબૂન અન્નહુમ યુહસિનૂના સુનઆ. સારું લાગે છે એ જ. અરે એ જ નથી ભાઈ. આ કુરાન ખાની જ્યારે થાય, આ કુરાન જ્યારે પઢાય તો આ કુરાન કોઈ આપણા બાપની જાગીર છે? ખુદાની કિતાબ છે. અરે ક્યું મોઢું લઈને મુસલમાન થઈને હું એ હક રાખું છું કે કુરાન મજીદ પઢાતું હોય અને હું મારા મોઢાને ફરવી લાવું? ખુદા કહે છે, આ બધું કુરાનમાં કહે છે. આ બીજા ઇમામની વિલાદત છે ભાઈ. ઇમામ હસનની વિલાદત છે. આ કુરાન શું છે? નમાઝ જુમા હું બયાન કરું છું. થઈ ગઈ મારી 18 મિનિટ. કાલે તો તમે આવશો ને એટલા આવશો એટલા બધાના મોઢામાં રોઝા છે. યા અલ્લાહ સલ્લુ અલા મુહમ્મદ વ અલી મુહમ્મદ. અરે ભાઈ પરવરદિગારે આજે ઈ પણ આજે જ પડ્યું. આજે સૂરે તાહા કુરાન મજીદનો 20મો સૂરો આયતનું નિશાન છે 124, 125, 126.
ખુદાએ કહ્યું બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ વમન અઅરદા અન ધિક્રી વમન અઅરદા અન ધિક્રી ફઇન્ન લહુ મঈશતન ધંકા. અરે જે મારા zikરથી ને એના મોઢાને ફરાવશે, મને વાંસો દઈ દેશે, ફઇન્ન લહુ મঈશતન ધંકા, એની જિંદગી ખુશગવાર નહીં ગુજરે. ونحشره يوم القيامة أعمى. أمي قيامتنا إني آندلو بوكرسو. قال ربك لما قال ربي لما حشرتني أعمى. ये खुदा ने कैसे खुदाया थे मने आंध्रो केम उभो કર્યો વખત ગુન તો બસીરા, હું તો જોવા વાળો તો જોઈ શકતો હતો. ખુદાની વાત જવાબ સાંભળજો. કહ્યું કذلك أتتك آياتنا فنسيتها. અમારી આયતો તારા સામે આવેલી હતી, તું એને ભૂલી ગયો. અહીંયા અમારી આયતો પડાતી હતી, તું બારે વાતો કરતો હતો. كذلك أتتك آيتنا ونسيتها وكذلك اليوم تنسى. આજે અમો તને પણ ભૂલી જાશો. તું અમારી આયતોને ભૂલી ગયો છો, અમે તને ભૂલી જાશું. ભાઈ રમઝાન મુબારક તું પસંદ કરે કુરાનથી ને આટલી લાપરવાહી, કાઈ તને પરવા નહીં કુરાનની. તો લોકો કે મને ક્યાં વાંચતા આવડે છે, તને નથી આવડતું. ફેન્સીમાં કેટલી ફેર દે વાંચું. અરે દુનિયાના લોકો એક એક આયત 10 નહીં, 20 નહીં, 30 નહીં. અજીબ હદીસ છે. કેટલા વાગે છે ભાઈ? કેમ આજે પૂરું તેલ જ કાઢ નાખું તમારા. કારણ હજી 10 મિનિટ છે એટલે ના એક શરૂઆત પડી મુહમ્મદી વાહર મુહમ્મદ પર. અરબીમાં નથી પડતો ટાઈમને પકડવા માટે. રસૂલે કરીમ કહે છે જે માણસ દિવસની 10 આયતથી ઓછી આયતો પડશે એ ગાફિલીનમાં હશે. કેટલા હશે આપણે ખબર નથી. હલવાવાળા 15 દિવસ થઈ ગયા રમઝાનના કે એણે એક ફેરે કુરાનને ખોલ્યું હોય, એક ફેરે. અને એમાં કઈ રોઝા રાખવાની જરૂર નથી, શેખ થવાની જરૂર નથી. ખાતરીપૂર્વક તમને કહું છું, ખાતરી 100% કે એક તો એવો અહીંયા બેઠો હશે કે જેને કુરાનને ખોલ્યું જ નથી. એની જરૂર નથી, એક તો એવો હશે જ. ખુદાએ કહી દીધું છે આ કોમ લાપરવાહ કોમ મારી કિતાબને મૂકી દેશે. દુનિયાના લોકો તમને ખબર છે કેમ કેમ મુસલમાન થયા છે? આ કિતાબને તો વાંચો તમે. પહેલે અરબી ના આવડતી હોય, ગુજરાતી ના આવડતું, ફ્રેન્ચીમાં તો છે. આ બધી નિશાન તમને આપી દઉં છું, ઘરે જઈને કોકને મન થાય. અમુક લોકો એના જ રીતે મુસલમાન થયા છે, તારીખની અંદર મળે છે, આપણી તારીખની અંદર. શું કરું? દાખલા તરીકે એ કે જ્યારે કુરાનમાં જોયું ના કે ખુદાએ મોજને કેમ પ્રમાણે પેશ કરેલી છે, મોજ એટલે વાઘ. સૂરે નૂરની 40મી આયત છે વાઘ. તો સામાવાળો મુસલમાન થઈ ગયો, પૂછ્યું આ મોહમ્મદ રહેતો તો ક્યાં? અરબસ્તાનમાં. અરબસ્તાનમાં કઈ દરિયો છે? નથી દરિયો. ભાઈ જે માણસ દરિયા વગર રહ્યો હોય એને દરિયાના બારામાં આટલી જાણકારી ક્યાંથી આવી? થઈ ગયો મુસલમાન. એક આયત સાક્ષી આંબરીઓ બચ્ચા કેમ બને છે? સૂરે મોમિનૂન કુરાન મજીદનો 23મો સૂરો આયતો નિશાન 14. ખુદા કહે છે કેમ અમે ઇન્સાનને બનાવે છે. ઓલાએ પૂછ્યું આ ઓલો બધું અરબસ્તાનના જંગલમાં રહેવા વાળોને ખબર કેમ પડી કે માના પેટમાં બચ્ચું કેમ આ આંબરીઓલું છે? હમણાં 30 વર્ષ ત્યાં દેખું વ્યર્થ થઈ છે. શું હવે ત્યાં 40 50 શું થયું ભાઈ? મુસલમાન થઈ ગયો કે આવા બધું અરબને કેમ ખબર પડી? આ તોમની વાત સૂરે નિસા, સૂરે સબા. જ્યારે આ બધું લોકો વાંચે છે, પારકા મુસલમાન. હું મુસલમાન થઈ જાઉં ને મારી કિતાબ પઢું ના, વાંચું ના, સમજું ના. આ મારી કિતાબ. હું ખુદાને જઈને શું મોઢું દેખાડીશ કે આ કુરાન હતું? અને હું તો વળી એમાં વાંચી હતો કે કુરાન પડવા વાળા પોતાનું કુરાન ખેંચતા હતા ને હું બારે વાતો કરતો હતો. વાલેકુમ સલામ રહમતુલ્લાહિ વબરકાતુહુ. અઝાને મુહતરમ, આ કુરાન જે છે એ આપણા માટે આવેલું હતું. બીજા ઇમામ એમની તિલાવત કરતા હતા તો લોકો આવીને સાંભળતા હતા. લોકોનું ધ્યાન ખેંચાતું. ભાઈ શું કરવાની જરૂર છે? મેં તમને કહ્યું તો આના બારામાં ઘણો ભાર આપીશ. આજની તારીખે સાદિક આલે મુહમ્મદ ઇમામ જાફર સાદિક અલૈહિસ સલામ આપણને કહ્યું છે
કે યંબગી 4 દિવસ મોડ યાદ દેવરાવ્યું હતું યંબગી લીલ મુમિને અન લા યમૂતા હત્તા યતઅલ્લમ અલ કુરઆન ઔ યકૂનુ ફી તઅલ્લુમિહ મોમિન માટે જરૂરી છે કે કુરાન શીખવા વગર મરે ના યંબગી લીલ મુમિને અન લા યમૂતા હત્તા યતઅલ્લમ અલ કુરઆન ઈ મોમિન હોવામાં પ્રોબ્લેમ છે કે કુરાનને શીખવા વગર મરી જાય અને અગર એ પ્રમાણે ન થાય તો છઠ્ઠા ઇમામ હજી એક છટક બારી આપે છે ને કહ્યું આવ યકૂનુ ફી તઅલ્લુમે અથવા તો શીખતા મરે એટલે એમ નહીં કે હાથમાં કુરાન હોય ને મરી જાય યાને કે નિર્ણય લઈ લે કે મને હવે કુરાન શીખવું છે અને એની અંદર એની જિંદગીમાં રઝા કઝા થઈ જાય અલ્લાહને પ્યારો થઈ જાય તો કાંઈ વાંધો નથી એનું નામ મોમિનમાં લખાઈ જશે તો ઓલી હદીસ રહી ગઈ 10 આયતની રસૂલે કહ્યું જે માણસ 10 આયત પડે છે કમ સે કમ એ ગાફિલીનમાં નહીં લખાય કમ સે કમ ગાફિલીનમાં નહીં હોય એસોસિયમ 50 જે પડશે ને એ ઝાકિરીનમાં લખાઈ જશે અને 100 જે પડશે એ કાનિતીનમાં લખાઈ જશે યાની ખુદાના ઇબાદત ગુજાર બંદાઓ કે જે ઇતાઅત ગુજાર છે તો અઝાને મુહતરમ જેટલા લોકોને કુરાન નથી આવડતું છઠ્ઠા ઇમામ કહે છે મૌલાએ કાયનાતે પૂરી તશરીહ કરેલી છે નહજુલ બલાગામાં અને કહ્યું છે કે વતઅલ્લમુલ કુરાન ફઇન્નહુ અહસનુલ કસસ એ લોકો કુરાનને શીખો હુકમ છે આદીને માનવા વાળા છે આપણે તો ભાઈ તમે કહેશો ક્યાં શીખે ઘરે શીખે કેટલાને ઓળખું છે માશાઅલ્લાહ એની ઔલાદ માટે એટલી કોશિશ કરેલી છે ઘરે માણસોને રાખ્યા છે માણસો ભણાવવા આવે છે ઔલાદને બધું શીખાય પણ પોતે ના અરે ઔલાદને શીખાય મને નથી શીખવું ઇલ્લે શામે ત્રોતા ભાઈ આ માય રમઝાન અલ મુબારક મેં કહ્યું મારું હર માય રમઝાન અલ મુબારક અલગ હોવો જોઈએ આ વખતે અગર મને કુરાન નથી આવડતું તો ખુદાને કહું કે ખુદાયા મને તૌફીક આપી દે આવ તો ઇન્શાઅલ્લાહ રમઝાન તું મને નસીબ કર દે તો ત્યારે હું પાઠમાં બેસવા વાળામાં હોઉં અને એટલું ન થાય તો શીખવા વાળામાં તો હોઉં અહીં આજે કઈ નથી કે કઈ મસ્કા મારવાની વાત નથી આ બધું સમજાવવા માટે જ્યારે મોકો આવે છે મારું મજબૂર થઈ જાઉં છું કે દાખલા તમને જીવતા અને જાગતા આવું આપણે ત્યાં અહીંયા કે છે ને અરે આપણા પ્રમુખ અરે એનું જો એનું કુરાન સ્પેશિયલ છે પીરા રંગનું છે ઈ જો તમે કેવા કુરાનમાં પડે છે શું કહે ફોનેટિક ચલો અરબીમાં ભૂલ ના થાય ગુજરાતીમાં ભૂલ ના થાય તો આપણે ફ્રેન્ચીમાં ફોનેટિક આપણે ફ્રાન્સમાં રહીએ છીએ એટલા અભણ છે કે ફોનેટિક પણ નથી પડી શકતા અને ભાઈ અગર મને પડવું નથી તો તને કયો હક છે કે ન પડવાની સાથે તું બારે વાતો કર બીજાઓને તારા સાથે ખેંચ અગર તે કુરાન પઢાતું હોય ને ત્યારે તે મોઢાને ફરાવ્યું તો યાદ રાખજે ખુદાએ કહ્યું બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ વમન અઅરદ અન ذિક્રી આયત પાછી નાખો સૂરે તાહા 124 એ નથી સૂરે તાહા traduction બરાબર ના હોય બરાબર નિશાન ફેર છે traduction ઈ છે chapitre 20 verset 124 કહે બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ વમન અઅરદ અન ذિક્રી જે માણસ બડા હમણાં એમ જ મૂકો જે માણસ પોતાના ચહેરાને મારા zikરથીને ફરાવશે celui quiconque qui se détourne de mon rappel તમે કહેશો આ તો rappelની વાત છે zikરની વાત છે ક્યાં કુરાનની વાત છે તો તમને એ પણ કહી દઉં
કે કુરાનની તફસીર કુરાનથી થઈ શકે એમ છે. કુરાન મજીદનું બીજું એક નામ zikr પર છે. અહીંયા ભલે કુરાન ના હોય, તમને આયત આપી દઉં, આ આયત પણ મને તમને જાણવી જરૂરી છે. મુસલમાન છે. ખુદાએ સૂરે હિજ્રની 9મી આયત chapitre 15 verset 9 કહ્યું, બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ, ઇન્ના નહનુ નઝ્ઝલના ધિક્રા વ ઇન્ના લહુ લહાફિઝૂન. અમોએ zikરને નાઝિલ કર્યું છે અને અમે એને બચાવતા રહીશું. યાની અમોએ કુરાનને નાઝિલ કર્યું છે, એની સુરક્ષા, એની હિફાજત, એને બચાવવું અમારું કામ છે. અને અહીંયા આયત આસન તમે જોયું, પાછું રાખ. Nous avons fait descendre le Coran. આ તર્જુમો ગલત છે. શા માટે? બેશક એનો અર્થ કુરાન જ છે, પણ यहाँ પણ લફ્ઝ ઈ જ આવ્યો છે. કુરાન ખોલી લ્યો, તમને ખોલવા હોય તો. ખુદાએ કહ્યું છે બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ, ઇન્ના નહનુ નઝ્ઝલના ધિક્ર. ઇન્ના નહનુ નઝ્ઝલના કુરાન નથી લખ્યું, ઇન્ના નહનુ નઝ્ઝલના ધિક્ર. મુરાદ કુરાન જ છે. હું તમને એટલા માટે કહું છું કે વાહ, ખુદાએ કહ્યું કે જે પોતાનું મોઢું zikરથી ફરાવી લેશે એ ઘણી દુશ્વારીની જિંદગી વિતાવશે. અને એ જ zikr કુરાન માટે ખુદાએ આ આયતમાં કહ્યું કે આ zikr બીજું કાંઈ નથી, મારી કિતાબ છે. અઝીઝો, કુરાન માટે બહુ જાજી જવાબદારીઓ છે, ઘણી જવાબદારીઓ છે. દુઆ કરીએ, થઈ ગયો આપણો ટેમ કે આ કિતાબના આજુબાજુમાં જઈ પાછું યાદ દેવરાવું છું. ખતમ થઈ ગયા, છેલ્લું યાદ રહ્યું, પેલું બધું યાદ ના રહ્યું. મેં તમને કહ્યું ને, આનો કાંઈ અસર નથી થવાનો આ તકરીર. કારણ કે કોઈ મને બહુ ઓછા એવા દેખાશે કે શેખ કાલથી મને શીખાડો ને કુરાન. એવું થઈ જાય તો મોજીઝો થઈ જાય, ભેડો પાર થઈ જાય કે કોક કે હાલ મને હવે શીખવું છે. તો મેં કહ્યું આનો કાંઈ અસર નથી થવાનો. જોશમાં સાંભળી લેશે બધા. રોજુ પણ બિચારાનું આપણે નથી એમ મકરું થઈ ગયું, 1 મિનિટ વધી ગઈ ના, રોજુ એ મકરું કરાવ નાખ્યું તે શેખ. આજે જોયું કેમ નથી લાગતું ને, ટેમ થઈ જાય ના છોડે તો નથી લાગતું. شيء مصيب. هذا والحمد لله رب العالمين. ربنا تقبل منا انك انت السميع العليم. بسم الله الرحمن الرحيم. اللهم اغفر للمؤمنين والمؤمنات والمسلمين والمسلمات الاحياء منهم والاموات. تابع بيننا وبينهم بالخيرات انك مجيب الدعوات انك على كل شيء قدير برحمتك يا ارحم الراحمين.